આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ. ગુરુ બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઓમ શાંતિ શાંતિ. આજના આપણા આંગિકમ કાર્યક્રમની શરૂઆત ધરમશીભાઈ અને ઝવેરબેન જે આપણી સાથે હાજર રહ્યા છે એમને યાદ કરીને શરૂ કરીએ. હું એલિઝા ઠક્કર આપ સર્વનું નેસ્ટ પરિવાર તરફથી હાર્દિક સ્વાગત કરું છું. વેલકમ એવરીવન ટુ મોસ્ટ અવેઇટેડ ઇવેન્ટ આંગિકમ. તમામ પાર્ટિસિપન્ટ્સ દીકરીઓના પરિવારજનો, મિત્રો, સ્નેહીઓ અને અમારા આમંત્રણને માન આપીને હાજર રહેલા તમામ સભ્યોનું હું હાર્દિક સ્વાગત કરું છું. ઝવેરબેન જે 95 વર્ષની ઉંમરે આપણને એન્કરેજ કરવા માટે આવ્યા છે એમને હું નતમસ્તક પ્રણામ કરું છું. આપણા ચીફ ગેસ્ટ મનુભાઈ દીક્ષિત, નીપાબેને કીધું એક જ ફોનમાં એમણે સંમતિ આપી અને આપણી માટે હાજર રહ્યા છે, એમનો પણ હું આભાર માનું છું. આપણા આજના ગેસ્ટ ઓફ ઓનર બાલાસાહેબ સૂર્યવંશી જે અખિલ ભારતીય મહાવિદ્યાલય મંડળના પ્રમુખ છે, એ લોકો એ સ્પેશિયલ આ પ્રોગ્રામ માટે આવ્યા છે, એમનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. ડુ યુ નો હાઉ આંગિકમ ઇઝ બોર્ન? નીપા મિસને એકવાર વિચાર આવ્યો કે આપણે નેસ્ટ કથક સ્કૂલ ઓફ ડાન્સમાં આવતી બધી દીકરીઓ જે ડાન્સ શીખે છે, જે પરફોર્મિંગ આર્ટ શીખે છે, એ બધાને પરફોર્મ કરવા માટે પ્લેટફોર્મ મળવું જોઈએ, સ્ટેજ મળવું જોઈએ. બધાની સ્કૂલોમાં પણ સરસ પ્રોગ્રામ થતા હોય છે અને બધી દીકરીઓ પાર્ટ લેતા હોય છે, પણ બધાને ચાન્સ મળે એવું નથી થતું હોતું. એટલે નીપાબેનનો એક ઇન્ટેન્શન હતો કે જેમાં દરેક જણા પાર્ટ લઈ શકે એવો એક કાર્યક્રમ કરવો છે. એનાથી આ આંગિકમનો જન્મ થયો છે. આંગિકમનો વિચાર નીપાબેનને આવ્યો અને એમના સિનિયર સ્ટુડન્ટ્સ ને ટીચર્સ એ લોકોએ તરત રેડીનેસ બતાવી અને ઇમ્પ્લિમેન્ટ કર્યો. આપ સર્વને એક ખાસ વાત કરવી છે કે જે દીકરીઓ ડાન્સ કરવાની છે એ લોકો નૃત્યની સાધના કરે છે. ભરતનાટ્યમ હોય કે કથક હોય, જે ક્લાસિકલ ડાન્સ કદાચ વિશારદ સુધી કરે અથવા તો ઓછું પણ કરે, એ લોકોમાં એક નજાકત આવે છે, એક ગ્રેસ આવે છે, એક રિધમ આવે છે, જે આપણે બધા ઓબ્ઝર્વ કરી શકીએ છીએ. એ તમે સ્ટ્રીટ ડાન્સ હોય કે ગરબા હોય, એ લોકો એકદમ જુદી જ રીતે કરતા હોય છે. અને આપણે જે મંડળનો સિલેબસ ફોલો કરીએ છીએ એમાં 7 વર્ષનો કોર્સ છે. 7 વર્ષની એવરી યર એક્ઝામ હોય છે અને 7 વર્ષ પૂરા થાય પછી એમને ગ્રેજ્યુએશનની ડિગ્રી મળે છે, એટલે જેમ વિશારદની ડિગ્રી કહે છે. અને 10th અને 12thના બોર્ડના પેપર જેમ બધા સેન્ટર પર એકસાથે આવે એવી જ રીતે મંડળની એક્ઝામના પેપર બધે એકસાથે આવે છે. આખા ઇન્ડિયામાં આ મંડળના સેન્ટર્સ છે અને બધે આ એક્ઝામ ચાલે છે. આ ક્લાસિકલ ડાન્સ છે અને થોડુંક અઘરું પણ હોય છે, અથવા તો ઇંગ્લિશ મીડિયમના બાળકો માટે થોડુંક આનું ટેકનિકલ ટર્મિનોલોજી શીખવાની અઘરી હોય છે, પણ ધીમે ધીમે એ લોકો શીખતા જાય છે. જેમ નર્સરીમાં આલ્ફાબેટ, જુનિયર સિનિયરમાં ABCD અને પછી 2 લેટર વર્ડ્સ, 3 લેટર વર્ડ્સ, એવી જ રીતે આમાં પણ ધીમે ધીમે સિલેબસ વધતો જાય છે. એ લોકો તાલ પ્રમાણે આગળ વધતા જાય છે. અને અમે પણ આજે એવો જ પ્રયત્ન કર્યો છે કે સિક્વન્સ એવી રીતે ગોઠવીએ કે શરૂઆતના વર્ષના બાળકો નીચે હોય અને પછી ધીમે ધીમે આગળ જતા આવે. તો યુ કેન ફીલ ધ ડિફરન્સ કે જેમ સિનિયર થાય છે એમ એ લોકોના કામમાં કેટલું ચેન્જ આવે છે. વન મોર સમથિંગ સ્પેશિયલ અબાઉટ ટુડેઝ પ્રોગ્રામ ઇઝ મમ્મી અને દીકરીઓ ઘણી બધી સાથે છે. મમ્મી કથકમાં, દીકરી કથકમાં એવું પણ છે. મમ્મી યોગમાં, દીકરી કથકમાં એવું પણ છે. દીકરી ઇવનિંગ એક્ટિવિટી સેન્ટરમાં અને મમ્મી કથકમાં એવું પણ છે.
અને બીજું આ ખાસ કહીશ તો એજ રેન્જ યંગેસ્ટ બાળક જે પરફોર્મ કરવાનું છે એ 2.5 વર્ષનું છે અને જે એલ્ડેસ્ટ છે એ 65 સોરી આપણે લેડીઝને કોઈ એજ ડિક્લેર કરે એ નહીં ગમે પણ 60+ પણ છે કે જે લોકો પરફોર્મ કરવાના છે. Again, I welcome all the wonderful audience to come and grace the event. All performers are ready to show their talents in presence of such a lovely audience. पूजा हो मंदिर में तो थाली चाहिए, आंगी काम की शुरुआत हो तो ताली चाहिए. Let's begin with a big round of applause. I will hand over to Kritika ma'am. A heartfelt welcome.